હે તને કહું શું રસોઈમાં શું બનાવે છે? અત્યારે વાળુમાં ઈડલી સંભાર બનાવવાના છે. અરે વાહ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઈડલી સંભાર બનાવવાના છે, તો એના માટે મેં તુવેરની દાળ ધોઈને લઈ લીધી છે. એના માટે ગરમ પાણી પણ મેં બાફવા માટે મૂકી દીધું છે. અને દાળ બાફવામાં જ આપણે રીંગણ, તો રીંગણની આપણે ચાલુ કરી નાખવાની છે. રીંગણ, બટેટું અને દૂધી અને ટમેટા અંદર બે ધોઈને નાખવાના છે. આખા નાખવાના ટમેટા, એટલે હું કે બફાઈ જાય પછી આપણે એની છાલ છે એ સરખી રીતે ઉતારી એકવી. તો પેલા તો આપણે તુવેર દાળ આપણે બાફવા મૂકવાની છે ઈડલી સંભારમાં. તો એના માટે આપણે રીંગણની છાલ ઉતારી લેવાની છે. સંભારમાં નાખવાનું છે રીંગણ, એટલે સંભારનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. તો આ બધું આપણે અંદર સમારી અને નાખવાનું છે બાફવામાં. તમે કેવી રીતના સંભાર કરો છો એ પણ અમને ચોક્કસથી કહેજો. અમે સંભાર બનાવવાનો હોય એટલે બાફવામાં તે બટેટું ને એવું બધું નાખીએ છીએ, ને જ્યારે એનો વઘાર કરીએ ત્યારે ટમેટું, મરચું ને બધું નાખવાનું, પણ ત્યારે ડુંગળી ખમણીને નાખવી છે એમાં. અને બાફવામાં બટેટું પણ નાખીએ. બાર રેસ્ટોરન્ટ જેવો તે સંભારનો ટેસ્ટ આવશે. તમે એ લોકો આ રીતના એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થોડીક આપણે દૂધી પણ બાફવામાં નાખશું. તો એના માટે થોડોક દૂધીનો કટકો લઈ લીધો છે, ને છાલ ઉતારી એના પણ ટુકડા કરીને આપણે નાખવાના છે બાફવામાં. બધું શાકભાજી આપણે ધોઈને બાફવામાં ભેગું નાખી દેવાનું છે, દાળ ભેગું જ તે. પછી દાળ બફાઈ જાય, 3 સીટી કરશું તો આપણી દાળ છે એ બફાઈ તૈયાર થઈ જશે. હવે આપણે આ ધોઈને ધોઈને દાળ તૈયાર રાખી છે, એ હવે આપણે આંધણ થઈ ગયું ગરમ, તો એમાં આપણે ઉમેરી દઈશું. અને જે આ બધું શાકભાજી આપણે સમાર્યું હતું એ પણ અંદર એડ કરી દઈશું. ટમેટા છે એ આપણે ધોઈને આખા નાખવાના છે, એટલે આપણે બાફાઈ જાય તો પછી એમાંથી છાલ છે એ સરખી રીતે નીકળી જાય. અને બાફવામાં આપણે થોડુંક મીઠું નાખવાનું છે. પછી આપણે નાખવાનું છે, પણ અત્યારે થોડુંક આપણે બાફવામાં પણ મીઠું નાખી દેવું. કુકરને હવે આપણે બંધ કરી દીધું છે. 3 સીટી થાય ત્યાં સુધી આપણે કુકરને બંધ રાખશું, ત્યાં આપણી દાળ છે એ બફાઈને તૈયાર થઈ જશે. તો આપણે હવે દાળ બફાય ત્યાં સુધીમાં આપણે સંભારના વઘાર માટે ડુંગળી ઝીણી ઝીણી સમારી લેવાની છે, 1 લીલું મરચું અને ટમેટું. દૂધી પણ ખમણી નાખી શકાય, પણ આપણે દૂધી બાફવામાં નાખી દીધી એટલે દૂધી આપણે હવે વઘારમાં નાખવાની નથી. ખાલી આપણે ડુંગળીનો જ વઘાર કરવાનો છે, અને ડુંગળી છે એ ઝીણી ઝીણી સમારી લેવાની છે. ખમણી નાખવી હોય તો ખમણીની નખાય, પણ હું ઝીણી સુધારી નાખું છું. તો આપણે આ બધું ડુંગળી, મરચું, ટમેટું સુધારી લેવાનું છે, અને લીંબુનો રસ પણ નાખવાનો છે. તીખો સંભાર કરવાનો છે. દાળ આપણી ત્યાં બફાઈ જાય એની રાહ પણ છે. મેં તમને કહું, હવે આપણે દાળ છે બફાઈ તૈયાર થઈ ગઈ છે, તો આપણે 2 ટમેટાની આ રીતના છાલ ઉતારી લીધી છે. હવે આપણે આ દાળ છે એમાં બધું શાકભાજી નાખ્યું છે, એટલે સરખી રીતે આપણે બ્લેન્ડર ફેરવી દઈશું, એટલે ક્રશ થઈ જશે બધું. હવે આપણે આ સંભારને સરખી રીતે બ્લેન્ડર ફેરવી દઈશું, એટલે ક્રશ થઈ જશે. તમારે કે શું કરે છે? કાંઈ નહીં. હલો, શું કરો છો? આપણી આ દાળ તૈયાર છે, તો હવે આપણે આમાં બધા મસાલા ઉમેરી દઈશું. એમાં હળદર, લાલ મરચું, તો સંભારના વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય પછી આપણે એમાં બધું એડ કરશું.
આજે અમારો મીઠો લીમડો પૂરો થઈ ગયો છે એટલે લીમડા વગર દાળ કરવી પડશે, ગમે નહીં પણ હવે કરીએ એમ. અત્યારે ક્યાં લેવા જાવ લીમડો? આપણે વઘાર કરવાનો છે. આમાં સરગવો પણ નાખીએ, કઈ દૂધી ખમણી નાખ્યું હોય તો એ નખાય. અમારે સરગવો બાળકો નથી ખાતા એટલે અમે અંદર નથી નાખતા. અને વઘારમાં પણ તમાલપત્ર, સૂકા મરચા આ બધું નાખી શકાય, પણ છોકરાઓ ન ખાય એટલે એ બધું નથી નાખતી. એટલે સાદો વઘાર રાઈ જીરાથી જ હું કરી વાળું છું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ થોડી રાઈ તકડે એટલે આપણે એમાં આખું થોડુંક જીરું નાખવાનું છે. તમાલપત્ર ને એવું જો બધાને એનો સ્વાદ ગમતો હોય તો નખાય. અમારા બાળકો નથી ગમતો. થોડી હિંગ નાખી અને એમાં આપણે જે ડુંગળી સુધારી નાખી દીધી એ આપણે તેલમાં નાખી દઈશું. અને ડુંગળી એમાં નાખી સરખી રીતે આપણે એને હલાવી દઈશું. આમાં દૂધી ખમણી નખાય. હું બાફામાં નાખી દઉં એટલે પછી દૂધી ખમણી નથી નાખતી. સરગવો નાખો તો પણ સંભારનો ટેસ્ટ વધારે સારો આવે, પણ બાળકો ન ખાય એટલે નથી નાખતી. ડુંગળી થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની તેલમાં અને સતત હલાવતા રહેવાનું, જેથી કરી નીચે ચોટે પણ નહીં. અમે ઈડલીનો સંભાર જે બનાવીએ આ રીતના બનાવીએ છીએ. અમારો વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમે કેમ બનાવો છો એ પણ અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને ટમેટું સુધારી મૂક્યું છે એ આપણે પણ એમાં તેલમાં સાતળી લઈશું થોડીક વાર. અને પછી આ વઘાર જો એ આપણે આ સંભાર છે એમાં નાખી દેવાનું. હવે દાળ છે એ બાજુમાં આપણી ગેસ ઉપર ઉકળે જ છે. ઉકળતી દાળમાં આપણે આ જે બધો વઘાર કર્યો છે એ વઘાર અંદર નાખવાનો છે એટલે એનો વઘાર છે એ સારો બેસે છે. અને જો કાચી ડુંગળીનો સ્વાદ વધુ ગમતો હોય તો તમે સાવ આ ડુંગળી તો ખરી પણ બીજી થોડીક કાચી રાખવાની. અને આપણે સંભાર થઈ રહેવા આવે એમ થાય કે હવે ગેસ નીચે ઉતારવો છે, થઈ ગયો છે, ત્યારે આપણે થોડી કાચી ડુંગળી અંદર નાખી દેવાની. તો આપણો આ વઘાર છે એ તૈયાર છે. હવે આપણે આ વઘારને આપણે દાળમાં ઉમેરી દઈશું. અને જ્યારે વઘાર નાખીએ ત્યારે આપણે કુકરને 1-2 મિનિટ માટે બંધ કરી દેવાનું છે. ઉકળતી દાળમાં આપણે આ વઘાર નાખશું એટલે એનો સ્વાદ છે એકદમ સરસ આવશે. અંદર આપણે ઉપર હવે બીજું કઈ બાકી નથી, ખાલી ગરમ મસાલો નાખવાનો છે. જો સંભારનો તમે સ્પેશિયલ વાપરતા હોય તો એ નાખવાનો. અમે તો જે રૂટીન વાપરતા હોય એ રેગ્યુલર મસાલો જ તેમાં નાખીએ છીએ. તો પણ બજારમાં મળે એવો જ સંભાર બને છે. અને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. ઇડલી સંભારનો સંભાર છે એ બહુ આપણે ઘાટો કરવાનો નથી, બહુ પાતળો પણ નહીં, મીડિયમ બનાવવાનો છે. તીખું ખાતા હોય તો થોડુંક લાલ મરચું વધુ નાખવું. અમારે થોડુંક મીડિયમ હોય, બાળકો નાના છે એટલે એ લોકો બહુ તીખું ન ખાઈ શકે એટલા માટે. અને હવે આપણે આને 2 થી 5 મિનિટ સુધી આમનામ વઘાર નાખ્યા પછી ઉકળવા દઈશું દાળને. એટલે આપણો આ ઇડલી સંભારનો સંભાર છે એ તૈયાર છે. ઉકળતી દાળમાં તે આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અને આપણો સંભાર છે એ હવે તૈયાર છે. સરખી રીતે હલાવી લેવાનો છે અને આપણે કોથમીર એને થોડીક ઉમેરી દઈશું ઉપર. ઇડલી સંભારનો સંભાર આપણો તૈયાર છે. હવે આપણે ઇડલીને ભરી દઈશું. એમાં નીચે આપણે તેલ પેલા લગાડી દીધું હતું, થોડુંક ઓછું નાખવાનું એટલે સરખી રીતે ફૂલાય, કાચી પણ ના રહે. આપણે ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકી દીધું હતું. હવે આપણે એમાં ઇડલીને મૂકવાની છે તો એમાં લીંબુના છોતરાય નખાય, કેમ કે ઢોકળિયું છે એ અંદર કાળું ન પડી જાય એટલે. હવે આપણે ઇડલીને આ રીતના અંદર મૂકી અને ઢોકળિયું આપણે બંધ કરી દેવાનું છે.
માથે હું ખાંડણીનું વજન મૂકી દઉં છું, કેમ કે વરાળીની બહાર ન નીકળી જાય એટલા માટે. તો આપણી ઈડલી હવે તૈયાર છે. આ રીતના અડશો તો હાથ હારે ચોટે નહીં, એટલે સમજવાનું કે ઈડલી છે એ આપણી તૈયાર છે અને બરાબર રીતે બફાઈ ગઈ, જરાય કાચી પણ નથી. જો કાચી હોય તો હાથ હારે ચોટી. તો ઈડલી આપણી તૈયાર છે. તૈયાર છે આપણો આ ઈડલી સંભાર. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમે કેમ બનાવો છો એ પણ અમને ચોક્કસ કોમેન્ટમાં કહેજો. અને તમે કયા ગામથી આ વિડીયો જોવો છો એ પણ અમને ચોક્કસથી કહેજો.